ભાઈ, કપિલાબેન, રાકેશભાઈ, આખો પરિવાર, એમના છોકરા છોકરી, તે દિવસ અમે છેલ્લા ભજનમાં આવ્યા બાપુની દર્શન માટે. તે દિવસ પણ અમે જોઈએ તો આપણને પોતાને એમ થાય કે સેવા શીખવા જેવી. આ એક કરી શકીએ. કોઈ વાતો આપણે સાંભળીએ પિક્ચરમાં કે સિરિયલોમાં, ગમે તે આપણે જોતાઈએ, પણ ખરેખર આ રણછોડ પરિવારમાં ગણો તો મણિરામ મહારાજના ઘરમાંથી એક શીખવા જેવું છે કે એમણે સેવા કરી છે. આપણે જોઈએ તેમને, અને પોતે એમ કે એવી સ્થિતિમાં નહોતા અમે આવ્યા ત્યારે. તો એ કે જે મને પાણી પાઈએ તો પીવું, ના પાવો તો કોઈ નહીં. ખાવાનું જમાડો તો જમો, નહીં તો કોઈ નહીં. આવી પરિસ્થિતિની અંદર આ છોકરા ટાઈમ થાય એટલે પાણી આપી દેવાનું, ટાઈમ થાય જમવાનું આપવાનું. આજે સંડાસ બાથરૂમ ના જવાતું હોય, ડાયપર પહેરાવવું પડે. આ સેવા કરવાની અને પોતાનો ધંધો જોવાનો. એટલે ખૂબ ખૂબ કનુભાઈના પરિવારને પણ ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે. અને આ આશીર્વાદ મહારાજના જ છે. રણછોડ પરિવારમાં મણિરામ મહારાજ એટલે અમે રણછોડરાયની મૂર્તિ જ કહીએ. અમારા દરેક જગ્યાએ વાત થાય તો ભાઈ રણછોડરાયની મૂર્તિ. એટલે ખરેખર એ પરિવારને જેટલી વાર નમન કર્યા કે જેટલી વાર ગુણ ગાયા એટલા ઓછા છે. એટલે અને રેખાબેનના ભજન બોલી શ્રદ્ધાંજલિ નિમિત્તે અને બધાનો દરેકની અંદર ઓફની અંદર ઓછું લાવી દીધા. એટલે આ માણસ જતો રહે છે, પણ કહેવત છે કે પંખી ઉડી જાય પણ એના પગ મૂકી જાય. એમ એમની પોતાની યાદો આજે કેટલા વર્ષોમાં ગીતાંજલિથી મહિના ભજન કરતા, પછી દર શુક્રવારનું ભજન રાખ્યું, પણ એમનું અહોનિષ્ઠ ભજન ચાલુ જ હતું. અહીંયા પણ અમે તે દિવસ આવ્યા કે કંઈ ભોનમાં નથી, કશું એનું કંઈ નથી થતું, પણ અમે બેઠા અમે ભજન ગાઈએ છીએ તો અમારું ભજનનો વાણીનો શબ્દ આવે તો તરત જ એવાનો હાથ ઓમ થઈ જાય, હાથ ઊંચો થઈ જાય, ઘોડું હલાવવા માંડે, મંજીરો હંજરીઓ તો વગાડવા માંડે. એટલે આ એવાનો છેલ્લે સુધી મગજ ગણો તો આપણે કહીએ ને શૂન્ય, જે ગુરુ શરણે જઈએ અને આપણે જે શીખીએ, જે શૂન્ય અવસ્થા આવે એ અવસ્થા એવાની આવી. એટલે એવાનું ભજન પૂરેપૂરું પાકું હતું અને પાકું જ છે. અને પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સદગુરુ મહારાજ. તો પ્રથમ પહેલા કોને સમરીએ ને કોણ આજ લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના. ઓ જે સ્વરૂપ સમજાવી ના પામ્યો દુઃખના. સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ મહારાજનો એનો પ્રિય ભજન રણછોડરાયની મૂર્તિ કહો, આ તો હીરો કહો. બાકી એમનું ભજન એટલે કોઈ બી ભજન, અમુક ભજનીઓનું અંતર આખા ઉતરી ગયેલા. એટલે હું ભજન બોલું છું, તે દિવસે બોલું તો આજે મને એ જ બોલવું છે. રણછોડરાયની મૂર્તિ તો બોલવાનું હતું, પણ હું હીરો બોલું. સદગુરુ મહારાજનો જય. આ તો હીરો મોગા મોગા મને ક્યો ધીરે મળ્યો. આ તો હીરો મોગા મોગનો તમને ક્યો ધીરે મળ્યો. ગગન ગુફામાં મારા સદગુરુ એમના જ્યોતિરે મળ્યો. ગગન ગુફામાં મારા સદગુરુ એમના જ્યોતિરે મળ્યો. કરોડોની કિંમત ના પડે અમને સહેજમાં મળ્યો. કરોડોની કિંમત ના મળે તમને સહેજમાં મળ્યો. તન મન તન ગુરુને તમને અમર કીધા. તન મન તન ગુરુને તમને અમર કીધા. ભુવન સપદી પામો એના તોલે નયા રે. ભુવન સપ
પ્રદીપ મો એના તોલે ના આવે ઉતારા સત બોલે નવજાવે નવખંડ મો સુંદર મદત બોલે આ તો હીરો મોરા મૂળ તમને ગાંધી રે મૈયો આ તો હીરો મોગા મૂળ તમને ગાંધી રે મૈયો